ભુજ બાપા સીતારામ મઢુલી ખાતે 18મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ। કુંજ હરિપ્રસાદ ધોળકિયા કુંજ આજે ભુજના પડદાપીઠ હનુમાનજી મંદિર રોડ ઉપર એસટી વર્કશોપ કોલોની બહાર આવેલા સંત શિરોમણી પૂજ્ય ભજનદાસ બાપાની મઢુલીનો 18મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યો છે। ત્યારે કમલ મહારાજના કંઠે સાંજે મહાઆરતી અને ત્યારબાદ અત્યારે મહાપ્રસાદનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં ભુજના સામાજિક રાજકીય અગ્રણીઓ અને ભક્તજનો બહોળી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે। ત્યારે ઉલ્લેખનીય છે કે 2001ના ભૂકંપ વખતે બગદાણાના પૂજ્ય ભજનદાસ બાપાના ગુરુ આશ્રમથી સંતો અને સ્વયંસેવકો ભુજ પધારેલા અને ભુજના પડદાપીઠ હનુમાનજી મંદિર રોડ ઉપર મંદિર પરિસરમાં નિરંતર 3 મહિના સુધી ભૂકંપ પીડિતોની અન્ય ક્ષેત્ર અને વિવિધ ક્ષેત્રે સેવાઓ કરી। એમાંથી પ્રેરણા લઈને અમારા અહીં સ્વયંસેવક ભાઈઓએ બાપા સીતારામ સેવા સમિતિની રચના કરી અને ત્યારબાદ 2008ના 16મી ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે ભુજના ગૌરવ પથ ઉપર આવેલા શ્રી બિહારીલાલ દુધેશ્વર મહાદેવ મંદિરના બ્રહ્મલીન મહંત પૂજ્ય રામદાસજી મહારાજ મૌની બાપુના પરમ પાવન સાનિધ્યમાં ત્યાં જે છબી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી એની વાતે ગાતે દિયાલાલ મંદિરમાંથી શોભાયાત્રા કાઢવામાં આવી અને સંતો મહાત્માઓની ઉપસ્થિતિમાં 16મી ફેબ્રુઆરીના એટલે કે આજના દિવસે અહીં મઢુલી પરિસરમાં પૂજ્ય મૌની બાપુ અને બગદાણાથી પધારેલા સંતોની ઉપસ્થિતિમાં એમના કરકમલો દ્વારા મૂર્તિ છબી પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો। ત્યારથી પ્રતિવર્ષ આ પાટોત્સવ 16મી ફેબ્રુઆરી દિવસે ધામધૂમથી ઉજવવામાં આવે છે। ત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા 17 વર્ષથી અમારી બાપા સીતારામ સેવા સમિતિ નિરંતર દર ગુરુવારે બાપાને પ્રિય એવા બાળકો માટે સાંજે સાયમ આરતી બાદ 250થી 300 જેટલા બાળકો માટે મહાપ્રસાદનું આયોજન કરે છે। તેમજ અહીંથી પસાર થતા વટેમાર્ગો માટે શીતલ જલધારા પાણીનું પરબનું પણ આયોજન કરવામાં આવ્યું છે, વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત સામાજિક રાષ્ટ્રીય ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। આ ઉપરાંત વૃક્ષારોપણ, સત્સંગ અને બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે। બાપા સીતારામ, જય શ્રી રામ। આજથી 18 વર્ષ પહેલા પૂજ્ય અમારા વડીલ મોરારદાનજી પાયક, જેમણે નાનપણથી અમને હનુમાન ચાલીસાના સંસ્કારો આપ્યા અને સદગુરુ બાપા સીતારામના વિચારોથી પ્રેરિત થઈ અને અહીં આપ જોઈ રહ્યા છો એ મઢુલીની સ્થાપના 16 ફેબ્રુઆરીના દિવસે થઈ। એ દિવસથી માંડી અને આજ દિન સુધી અમારા બધા જ આપણે બધા આપ જોઈ નિહાળી રહ્યા છો બાપા સીતારામ સેવા સમિતિ, જે છેલ્લા 18 વર્ષથી બાપા સીતારામની આ મઢુલીનો પાટોત્સવ અમે ઉજવીએ છીએ। વાત કરું આપને તો અમારી એક વિશેષતા એ છે કે અમારા સંગઠનમાં બધા જ હોદ્દેદાર છે અને બધા જ કાર્યકર છે, કોઈને હોદ્દો નથી, બધા જ અહીંયા સેવક છે અને સમાજ સેવાની આદર્શને ધ્યાનમાં રાખી અને અમે કાર્ય કરીએ છીએ। આ મઢુલી વિશે જો આપણે વાત કરું સંક્ષિપ્તમાં તો અમારા મુખ્ય કાર્યો જે છે દૈનિક આ મઢુલીમાં આપણે જોશું તો 60 વર્ષથી ઉપરના બહેનો નિત્ય અહીં દરરોજ સત્સંગ કરવા માટે આવે છે। લગભગ રોજ 1.5 થી 2 કલાક સત્સંગ ચાલે છે। સાથે સાથે પાણીનું પરબ, પક્ષીઓને ચણ અને વડીલોને બેસવા માટેની સારામાં સારી ઉત્તમ શાંત વાતાવરણ મળે એવી વ્યવસ્થા અહીં મઢુલીમાં કરવામાં આવી છે। તદુપરાંત અંતિમ સમયે જ્યારે કોઈના પણ ઘરમાં દુઃખદ ઘટના ઘટતી હોય છે ત્યારે અંતિમ ક્રિયાનું બધી જ સામગ્રી લોકોને એક જ જગ્યાએથી મળી રહે એવી વ્યવસ્થા નિઃશુલ્ક રીતે અમારા સેવા સમિતિના બધા જ કાર્યકરો તરફથી અહીં કરવામાં આવી છે। કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ ધર્મના હોય, અંતિમ ક્રિયાનો બધો જ સામાન એમને અહીંથી મળી રહે છે। તદુપરાંત જો વાત કરીએ તો આપણા હિન્દુ સનાતન ધર્મના જેટલા જ તહેવારો આવે છે બધા જ તહેવારોની રંગે ચંગે આ બાપા સીતારામ સેવા સમિતિ તરફથી ઉજવણી કરવામાં આવે છે અને આપણા રાષ્ટ્રના જેટલા પણ રાષ્ટ્રીય પર્વો આવે છે એ રાષ્ટ્રીય પર્વની પણ અમે બધાએ આવી જ રીતે સાથે મળી અને એની ઉજવણી ભાવપૂર્વક કરતા હોઈએ છીએ। આજે 18મો પાટોત્સવ બાપાનો આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ। થોડા જ સમયમાં મહાઆરતી શરૂ થશે અને ત્યારબાદ નવનાથ 18 વરણ માટે બાપાનો પ્રસાદ એટલે કે મહાપ્રસાદ અત્રેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપ બધા જ સાદર આમંત્રિત છો। સૌને બાપા સીતારામ, બાપા સીતારામ। મંગલ મેડિકલ સ્ટોર,
દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.